સ્વચ્છતા હી સેવા 2024 કચ્છ જિલ્લામાં સઘન સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ, ડોર ટુ ડોર કચરા કલેક્શન સાથે સ્વચ્છતાનો સંદેશ પાઠવાયો. જાહેર સ્થળો, શૌચાલયો, ગામના શેરી રસ્તા, ખાબોચિયાની સામૂહિક સફાઈ, ફોગિંગ તથા દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરાઈ. ભુજ, શુક્રવાર. સ્વચ્છતા હી સેવાના સંકલ્પ સૂત્રને સાર્થક કરવા કચ્છ જિલ્લામાં ઝુંબેશ રૂપે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લામાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં સામૂહિક સઘન સફાઈ ઝુંબેશ, દવા છંટકાવ, જાગૃતિના કાર્યક્રમો વગેરેનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આજ રોજ જિલ્લામાં ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરીને નાગરિકોને ઘર, શેરી, જાહેર સ્થળો તથા આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા સંદેશો પાઠવાયો હતો. સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે. શેરી, ગલી, સોસાયટી, ગામ અને શહેરને સ્વચ્છ કરવા કર્મચારીઓ સાથે નાગરિકો પણ જોડાઈ રહ્યા છે. ત્યારે જિલ્લાના શહેરો તથા ગ્રામ્ય કક્ષાએ નાગરિકોમાં ઘરેથી સૂકા ભીના કચરાના વર્ગીકરણ માટે સામાજિક પરિવર્તનકીય સંચાર તથા લોક ભાગીદારી લાવવા ઝુંબેશ સ્વરૂપે ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવામાં આવ્યું હતું. આ સાથે ગામડાઓમાં રહેતા બંધિયાર પાણી, ખાબોચિયાની સાફ સફાઈ, દવાનો છંટકાવ, ફોગિંગ તથા પાણીનું ક્લોરિનેશન સહિતની કામગીરી કરવામાં આવી હતી. સત્તાપર અને શિણાઈ ખાતે ડોર ટુ ડોર કચરાના કલેક્શન સાથે નાગરિકોની સ્વચ્છતા અંગે સમજ આપવામાં આવી હતી. દેવીસર ખાતે ગામના રસ્તાઓની સામૂહિક સફાઈ હાથ ધરાઈ હતી. તો કુકમા ગામમાં જાહેર શૌચાલયની સફાઈ તથા જાહેર સ્થળોની સામૂહિક સફાઈ આદરાઈ હતી. માંડવી તાલુકાના મમાય મોરા ખાતે ઘરે ઘરે જઈને કચરાના એકત્રીકરણ સાથે મહિલાઓને ભીનો અને સૂકા કચરા અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત તાલુકાઓમાં જાહેર સ્થળો, માર્ગો, રહેણાંક વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત આરોગ્યલક્ષી દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિજ્ઞા વરસાણીયા, સ્વચ્છતા હી સેવા 2024. કચ્છ જિલ્લામાં સઘન સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ, ડોર ટુ ડોર કચરા કલેક્શન સાથે સ્વચ્છતાનો સંદેશ.